ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું વારિયા સાહેબ ગુજરાત ગ્રુપ એકેડમીની અંદર સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 11 એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, આ ચેપ્ટરનો આપણે દાખલા નંબર 3 બહુ સરસ રીતે ગણ્યો. આજની તારીખમાં વિદ્યાર્થી મિત્રો 11.1 અને દાખલા નંબર 4 પણ ગણવાનો છે. તો રેડી થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે દાખલા નંબર 4 સ્વાધ્યાય 11.1. રકમ કંઈક આવી છે, વાંચી લઈએ અને એની અંદર આપણને જે કંઈ આપ્યું છે એને બરાબર રીતે સમજી લઈએ અને આકૃતિથી એની અંદર આપણે સમજી ગયેલા છું તો સમજી લેશું તો આપણને દાખલો કઈ રીતે ગણવો એનો બહુ સારી રીતે ખ્યાલ આવી શકે. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4. રકમ આવી છે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. એટલે કાટખૂણો આંતરે એટલે આપણને એવું ખબર પડે છે અને અગાઉ આપણે ઇન્ટ્રોડક્શનના વિડિયોની અંદર સમજી લીધું છે કે જો કોઈ ત્રિકોણ કાટકોણ રચે એનો અર્થ એવો થાય કે થીટાનું માપ 90 અંશ હોય. ખ્યાલ પડ્યો? અને ત્યારબાદ વિધાન એવું કહે છે કે તેને અનુરૂપ પહેલો પ્રશ્ન છે લઘુ વૃત્તખંડ એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો અને બીજો પ્રશ્ન છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પાઈની કિંમત 3.14 લો એવું સ્પષ્ટ કીધું છે એટલે કે પાઈની કિંમત મારે 3.14 જ લેવાની થશે. સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો આકૃતિથી. તો આપણને જે આકૃતિ આપી છે એટલે કે રકમ આપી છે એની ઉપર આપણે આકૃતિની આવી રીતે શરૂઆત કરો તો એવું કહે છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા. તો સૌપ્રથમ આપણે કેન્દ્ર લખીએ તો કે O, ત્યારબાદ ત્રિજ્યાઓ દોરીએ તો કે A અને બીજું કોણ છે B, એટલે કે OA અને OB આ આપણા માટે વર્તુળની શું થાય છે ત્રિજ્યા. અને સ્પષ્ટતા કરી છે કે વર્તુળની જીવા કેન્દ્ર આગળ, તો આપણે જીવા દોરીએ તો આવું બને કે AB આપણા માટે શું થઈ જાય જીવા. ક્લિયર થયું? અને કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે તો થીટાનું માપ ખૂણો 90 નો આંતરે છે એટલે આપણે એવું લખીએ થીટા બરાબર કેટલું થશે 90 અંશ. ત્રિજ્યા કેટલા સેમી છે તો કે 10 સેમી. આ 10 સેમી લખી લેવાનું અને જે કઈ કિંમતો આપી છે આપણે સમજીએ એટલે કે ત્રિજ્યા r બરાબર 10 સેમી. ત્યારબાદ મને એવું કહ્યું છે કે આ જીવા કેન્દ્ર આગળ કાટખૂણો બનાવે એટલે કે થીટાનું માપ મિત્રો આપણી માટે છે 90 અને એને અનુરૂપ આપણને એવું સ્પષ્ટ કીધું છે કે લઘુ વૃત્તખંડ મેળવો. જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટ્રોડક્શનના વિડિયોની અંદર આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું બહુ સરસ રીતે સમજ્યા છે. તો એને અનુરૂપ આપણે જોઈએ તો આકૃતિ કંઈક આવી છે. આ જે છે આપણા માટે આખું એટલે કોણ, તો સમજવા માટે આકૃતિ દોરીએ તો આવું બને છે. આ આપણા માટે ત્રિકોણ છે. આ નીચેનો ભાગ તમને જે દેખાય છે એટલે કે આ જીવા અને નીચેનો ભાગ, આ ભાગ તમને જે દેખાય છે એને કહેવામાં આવે લઘુ વૃત્તખંડ. શું કહેવાય? લઘુ વૃત્તખંડ. તો આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મારે મેળવવું હોય તો શું કરાય? યાદ આવે છે આપણને સૂત્ર શું હતું તો કે સાહેબ આ જે છે ભાગ એટલે કે આ ભાગ એ આપણા માટે છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એમાંથી આ જે ત્રિકોણ જે છે ત્રિકોણનો ભાગ એને હું બાદ કરી દઉં તો મારી પાસે વધે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્લિયર થયું? અને આપણને ખ્યાલ છે એ મુજબ આપેલ ત્રિકોણ એટલે OA અને B એ જે ત્રિકોણ જે છે આપણા માટે કાટકોણ ત્રિકોણ થાય, કારણ કે કાટખૂણો આંતરે છે, થીટાનું માપ 90 અંશ છે. તો એ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી શકીએ. શોર્ટ રીતે ગણવાનું છે, બહુ વિસ્તારપૂર્વક ગણવાની જરૂર નથી. માત્ર સૂત્ર આપણને યાદ હશે તો દાખલો ગણવો બહુ ઈઝી હશે. સેકન્ડ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું? તો તમે જુઓ આકૃતિ, આખું શું છે વર્તુળ, એમાંથી આ ભાગ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો હું બાદ કરી દઉં
તો જે ઉપરનો ભાગ વધે છે એને કહેવાય ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે એના માટે સૂત્ર કેવું બનશે તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે આપણો જવાબ જે છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર થયું? તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવો. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ જ છે. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું કહેશો? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OA અને B નું ક્ષેત્રફળ. OAB નું ક્ષેત્રફળ. ક્લિયર થયું? તો આપણને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે. યાદ કરો શું છે? તો તમે કહેશો સાહેબ પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360 માઈનસ આપેલ ત્રિકોણ એટલે કે OAB. એ ત્રિકોણ જે છે કેવો થવાનો? કાટકોણ ત્રિકોણ. શા માટે? ખૂણો 90 અંશનો છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને યાદ છે 1/2 પાયો ગુણ્યા વેધ. ક્લિયર થયું? હવે આ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળની અંદર યાદ કરીએ અને વાત કરીએ તો આ જે છે આપણા માટે ખૂણો O એ જે છે થીટા અને એ કાટખૂણો છે. તો એની સામેની બાજુ એટલે શું? AB. AB આપણા માટે શું થાય? કર્ણ. કાટખૂણો હોય એની સામેની બાજુ એ કર્ણ થાય. બાકીની બે બાજુ એટલે કોણ? તો કે OA અને OB. એક આપણો પાયો બનશે અને બીજું શું બનશે? ગુણ વેધ. શું બની જાય? વેધ. તો નિયમ મુજબ આપણને પાઈની કિંમત લખવાની છે વિદ્યાર્થી મિત્રો. યાદ રહે કે આપણને પાઈની કિંમત સ્પષ્ટ કીધું 3.14 લ્યો. આને 3.14 ને તમે આવી રીતે લખી શકો 314 ના છેદમાં 100. શા માટે? તો પોઈન્ટ પછી આપણને બે કિંમતો આપી છે. જો મારે પોઈન્ટ દૂર કરવા હોય તો મારે 314 ના છેદમાં શું મૂકવા પડે? બે શૂન્ય મૂકી દેશો એટલે આ પોઈન્ટ આપણા નિયમ મુજબ શું થઈ જાય? દૂર થઈ જાય. એટલે આવું બનશે 314 ના છેદમાં 100 ગુણ્યા ત્રિજ્યા. તો ત્રિજ્યા એટલે આપણને ખ્યાલ છે, લખ્યું છે. ત્રિજ્યા કેટલી છે? 10 સેમી. તો r નો વર્ગ છે એટલે બે વખત આપણે 10 ગુણ્યા 10 મૂકવા પડશે અને ત્યારબાદ થીટા. અને થીટાનું માપ કેટલું છે? 90 અંશ છે. તો 90 અંશ ભાગ્યા 360 માઈનસ 1/2. હવે પાયો એટલે આપણે સમજીએ OA અને વેધ એટલે સમજી લો OB. પાયો એટલે પણ 10 અને વેધ એટલે પણ કેટલો? 10. એટલે લખશું 10 ગુણ્યા 10. અંશ છેદમાં જે કિંમતો ઉડે છે એટલાને આપણે ઉડાડી દો. તો નિયમ મુજબ આપણને આવડે છે સાહેબ 0 0 લેસ કરી દો. ત્યારબાદ અહીંયા 100 ના બે શૂન્યો છે. અહીંયા 10 અને 10 એટલે કે એના પણ બે શૂન્યો છે. આપણે લેસ કરી દઈશું એક શૂન્ય. ત્યારબાદ બીજું શૂન્ય. હવે જો અહીંયા અંશમાં કોણ વધે છે? 9. ત્યારબાદ અહીંયા 314 અને છેદમાં કેટલું? તો કે 36. 9 ચોક 36. શું થાય છે? 314 ના છેદમાં 4 માઈનસ 5 દુ 10. તો અહીંયા આપણી પાસે અંશમાં કોણ આવે છે? તો કે 5 દુ 10 એટલે 5 ગુણ્યા 10 એટલે 5 ગુણ્યા 10. ત્યારબાદ 314 ભાગ્યા કેટલું કરવાનું? 4. જો ડાયરેક્ટ આપણી ગણતરી ઓકે હશે તો આપણો જવાબ આવશે 78.5. અને માની લો કે ન આવડતું હોય તો આપણે ભાગાકાર કરવાનો અને ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળી જશે. 7 નો ઘડી આ 4 નો ઘડિયો આપણે બોલવાનો છે. 4 નો ઘડિયો બોલીએ અને 31 ને વધે નહીં ત્યાં સુધી જવાનું. તો આપણને ખ્યાલ છે મુજબ 7 ચોકું 28 અને સોરી 4 સાથે કરવાનો અને 4 સાથે કરો એટલે 4 સત્તું 28 અને 4 અઠ્ઠું 32 વધી જાય છે એટલે 4 સત્તું 28 બાદબાકી કરો. 31 માંથી 28 બાદ કરો તો કેટલા વધે? 3. ઉપરથી ઉતારશો 4. 4 નો ઘડિયો 34 સુધી જશો એટલે 4 અઠ્ઠું 32 બાદબાકી કરીએ એટલે કે 2 વધે.
પોઈન્ટ મૂકશું કારણ કે ભાગ ચાલતા નથી અને પોઈન્ટનો શું મૂકવાનો 0 4 5 20 જો 1 થી 2 વખત જો આવી કોઈ સંખ્યાનો તમે વારંવાર ભાગાકાર કરશો એટલે આપનો જવાબ ડાયરેક્ટલી આપને યાદ રહી જશે આવી કોઈ ગણતરી કરવાનો સમય પણ લેવો પડશે નહીં એટલે કે 314 નો જો હું 4 વડે ભાગાકાર કરું તો જવાબ મળે છે 78.5 તો 78.5 માઈનસ 5 ગુણ્યા 10 એટલે કે 10 પંચો 50 78.5 માંથી 50 શું કરવાના છે બાદ કરી દો તો 78.5 માઈનસ 50 પોઈન્ટ પછી 0 મૂકી દો 5 માંથી 0 જાય એટલે એનો અર્થ એવો થયો 5 પોઈન્ટના પોઈન્ટ મૂકો 8 માંથી 0 મતલબ કે 8 જ 7 માંથી 5 જાય એટલે કેટલા વધ્યા 2 એનો અર્થ એવો થયો કે 28.5 સેમીનો સ્ક્વેર અને જે મળે છે એ આપણા માટે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળે છે ક્લિયર થયું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 28.5 સેમીનો સ્ક્વેર નેક્સ્ટ પ્રશ્ન આની અંદર મિત્રો આવો કંઈક છે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લખો એટલે કે મેળવો તો આપણો પ્રશ્ન આવો છે કે કુલ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે છે અથવા તો ન હોય તો મેળવી લ્યો એની અંદરથી આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું કરવાનું બાદ એટલે ઉપરનો આ ભાગ જે મળે છે ને કહેવાય ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડે છે શું આવે સરસ આપણને ખ્યાલ છે મુજબ પાઈ r નો સ્ક્વેર તો પાઈ r નો સ્ક્વેર માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જ્યારે એક જ દાખલામાં આવી રીતે બે વખત મેળવવાનું આવે જેમ કે જો અહીંયા પણ તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવ્યું છે તમે નજર કરો તો આ ભાગ માઈનસની ડાબી બાજુનો જે ભાગ છે એ ભાગને તમે નજર કરશો તો તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવું લઈ આવ્યા છો ઓલમોસ્ટ કેટલું લાવ્યા છો 78.5 એ ડાયરેક્ટ ત્યાં મૂકી દેવાનું ખ્યાલ આવે એની ગણતરી ફરીવાર કરવા જવાની જરૂર નથી એટલે આપણે એવું કહેશો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે 78.5 પાઈ એટલે આપણને ખબર છે કેટલું લેવાનું છે 3.14 અને કેવી રીતે બીજી રીતે લખી શકાય તો કે સાહેબ 314 ના છેદમાં 100 ત્યારબાદ r નો વર્ગ r એટલે ત્રિજ્યા પણ આપણને ખ્યાલ છે કેટલી છે 10 આ બાજુ પણ કેટલી 10 એટલે આપણે કહેશું કે r નો સ્ક્વેર એટલે કે 10 ગુણ્યા 10 માઈનસ 78.5 આપણને અંશ ચતુર્થાંશ આવડે 0 0 0 0 ઉપર શું વધે તો 314 માઈનસ 78.5 314 માંથી 78.5 શું કરવાના છે 12 તો 314 માઈનસ 78.5 બાદબાકી કરી લો વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ મૂકીને શું મૂકશો 0 0 માંથી 5 ન જાય એટલે 10 ખોલો અહીંયા વધે છે 3 10 10 માંથી 5 જાય એટલે કેટલું વધે 5 પોઈન્ટ છે યાદ રાખવાનું છે તો પોઈન્ટ ફરજિયાત ત્યાં નીચે મૂકવાનો છે 3 માંથી 8 ન જાય માટે 10 કો લઈએ અહીંયા 0 થઈ જાય અહીંયા થશે 10 10 માંથી 8 જાય એટલે કે 2 અને આ 3 છે એટલે કે 5 0 માંથી 7 ન જાય 10 કો લો અહીંયા 2 વધે અહીંયા થશે 10 10 માંથી 7 બાદ કરો એટલે 3 અને 2 ના 2 એટલે કેટલું મળ્યું 235.5 235.5 સેમીનો સ્ક્વેર યાદ રાખવાનું ક્ષેત્રફળ હોય ત્યારે સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર હોય અને મીટર હોય તો મીટરનો સ્ક્વેર આ થયું આપણું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે આ જે ભાગ હશે એ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ટોટલ કેટલું મળ્યું 235.5 ખ્યાલ વિદ્યાર્થી મિત્રો બહુ સરસ રીતે દાખલાને 1 થી 2 વખત પ્રેક્ટિકલી તમારે પ્રયત્ન કરવાનો છે શું મેળવવાનું કીધું છે અને શું આપ્યું છે જો આપણને ખ્યાલ હોય તો આ રીતે આપણે સરસ રીતે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકીએ આશા રાખું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 આ બહુ સરસ રીતે સમજી ગયા હશો અને જો આપ સમજી ગયા હોય તો આપના અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આપણો આ વિડીયોને શેર કરતા રહો લાઈક કરતા રહો અને સબસ્ક્રાઇબ કરતા રહો અને મોકલતા રહો અસ્તુ જય હિન્દ જય ભારત